નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સાવન ઠક્કર આજે ફ્લુઇડ ફ્લોની થિયરી વિશે આપણે સમજશું. ફ્લુઇડ ફ્લો એટલે કે છઠ્ઠું ચેપ્ટર આપણે હાઇડ્રોલિક અને ન્યુમેટિક ડિવાઇસીસ જે પણ આપણી પાસે છે. હાઇડ્રોલિકમાં ફ્લુઇડનો ઉપયોગ થાય, ન્યુમેટિક મીન્સ એમાં એરનો ઉપયોગ થાય. બંનેનો ડિવાઇસીસનો ઉપયોગી જ હોય કે આપણે જે ફોર્સ આપીએ છીએ એના કરતાં ઓછા ફોર્સમાં આપણે વધુ વર્ક મળે આપણે એના પરથી. તો આપણે ફ્લુઇડ જે છે એની પ્રોપર્ટી સમજવાની હોય, બરાબર. એની આખી થિયરી જે સમજશું, જે હેડિંગ જ આપ્યું છે. કદાચ તમને પ્રશ્ન તરીકે જીટીયુમાં જે પૂછાય જેવી રીતે કહું તો ફ્લુઇડની વ્યાખ્યા પૂછાય છે કે ફ્લુઇડ એટલે શું, એનો સમજાવો. એને 1-2 માર્કમાં પણ પૂછાય છે કે ફ્લુઇડની વ્યાખ્યા આપો, બરાબર. તો ફ્લુઇડ કોને કહેવાય? ફ્લુઇડ એટલે શું? ખાલી લિક્વિડ જ કહેવાય એવું નથી, બરાબર. એમાં કઈ વસ્તુને સમજવાનું છે તો એની વ્યાખ્યા વાંચીએ કે જે પદાર્થ ઉપર કર્તન બળ એટલે કે શિયર ફોર્સ લાગતા બળની સામે વિના અવરોધે પદાર્થમાં વિરૂપણ સર્જાતું હોય અને તે વહન પામતું હોય તો તેવા પદાર્થને ફ્લુઇડ કહેવાય છે. કર્તન બળ વાત કરી છે એટલે કે શિયર ફોર્સ. તમે સમજી લો કે કોઈ પણ તમારી પાસે એક લંબચોરસ કોઈ પણ એવું 3D એમ સમજી લો કે કોઈ વસ્તુ છે, તમે એને 2 હાથથી પકડો છો આવી રીતે અને એને ખેંચો છો બંને વિરુદ્ધ દિશામાં, તો એમાં તણાવ બળ ઉત્પન્ન થશે અને એને પછી એકબીજાને દબાવો છો અંદરની બાજુ, તો એને કહેવાય કમ્પ્રેસિવ ફ્લુઇડ એટલે કે દાબકીય બળ. તો આ 2 બળ તમે જે કર્યા, તો તણાવ બળમાં તમે શું કર્યું હતું કે બંને જે બળની દિશાઓ હતી કઈ બાજુ હતી? બહારની બાજુ હતી. કોઈ પણ એક કમ્પોનન્ટ લ્યો એને તમે ખેંચો તો 2 જે એની દિશાઓ જે થાય છે કઈ રીતે થાય છે તો કે 2 વિરુદ્ધ દિશામાં થાય છે. તમને અહીંયા જરાક દોરીને સમજાવું છું કે કર્તન બળ એટલે શું. સમજી લો કે આ એક કમ્પોનન્ટ છે, તમે એને આમ ખેંચો છો તો શું કહેવા માંગે છે તો કે આ વસ્તુમાં ખેંચડ હોય એટલે કે ટેન્સાઇલ કહેવાય, અને કોઈ પણ એક કમ્પોનન્ટ છે એને તમે દબાવો છો આવી રીતે, તો એને શું કહેવાય? કમ્પ્રેસિવ કહેવાય. તો આપણે શું સમજવાનું છે? આપણે નથી એનો સમજવાનું, આપણે સમજવાનું છે શિયર ફોર્સ. શિયર ફોર્સનો મતલબ થાય કે એકને આમ બાજુ ખેંચો છો અને બીજાને તમે આમ બાજુ ખેંચો છો વચ્ચેથી, તો એ વસ્તુ વચ્ચેથી શું થશે? તૂટવાની શરૂઆત થશે. એટલે કે કાંઈક ને કાંઈક ડિફોર્મેશન અહીંયાથી થશે. ઓનામાં તો બંને અહીંયાથી ખેંચતા હતા, કાં તો બંને અહીંયાથી દબાવતા હતા, બરાબર. એટલે શિયર ફોર્સ એટલે કે શિયર એટલે કે તૂટવું, કાંઈ વસ્તુ કર્તન બળ એટલે કે તોડવાની વાત હોય. તો આ કોઈ પણ પદાર્થ ઉપર લગાડીએ છીએ તો બળની સામે વિના અવરોધે એટલે કે કાંઈ પણ એમાં અવરોધ નથી આવતો, કાંઈ પણ એમાં ઓપોઝ નથી આવતો અને પદાર્થમાં વિરૂપણ સર્જાતું હોય છે, બરાબર. સીધું એ વસ્તુ એનું વિરૂપણ એટલે કે એનું સ્વરૂપ બદલાવે છે અને તે વહન પણ પામે. કોઈ પણ ફ્લુઇડ હોય વહન તો પામે જ, કોઈ પણ ફ્લુઇડ લિક્વિડ, બરાબર. તો એને શું કહેવાય છે? તરલ પદાર્થ કહેવાય છે, કાં તો એને ફ્લુઇડ કહેવાય છે, બરાબર. આ જ વસ્તુ જે નીચેમાં સમજાવી છે, ફ્લુઇડની ડેફિનેશન છે, આ પૂછાય છે. હવે ફ્લુઇડ ફ્લોના પ્રકારો. આ ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન જીટીયુ માટે છે કે ફ્લુઇડ ફ્લો એટલે શું સમજાવો અને ફ્લુઇડ ફ્લોના પ્રકારો લખો. સિમ્પલ ભાષામાં આટલું તમને પૂછી નાખીએ છીએ. 4 માર્ક હોય છે એના. તો આપણે પ્રકાર સમજવા જોઈએ. પહેલો પ્રકાર છે તો કે સ્ટેડી ફ્લો અને અનસ્ટેડી ફ્લો, બરાબર. એકની માહિતી પછી આપણે વાત કરીએ છીએ, જેમાં આગળ વ્યવસ્થિત ચર્ચા કરીને સ્ટેડી ફ્લો અને આ બધું અહીંયા પાછળ આપેલા છે. પહેલાં હું ખાલી નામ બોલી જાઉં છું બધા. સ્ટેડી હું ખાલી એક પોઈન્ટ સમજાવતો હોઉં છું અત્યારે, પછી ડિટેલમાં સમજીએ છીએ. સ્ટેડી એટલે કે સ્થિર અવસ્થામાં, અનસ્ટેડી એટલે કે સ્થિર અવસ્થામાં રહે. સ્ટેડી એટલે કે સ્થિર અને અનસ્ટેડી એટલે કે એ એક જ જગ્યાએ સ્થિર રહે નહીં. યુનિફોર્મ ફ્લો અને નોન યુનિફોર્મ ફ્લો બીજો આપણો જે ઓપ્શન્સ છે, બરાબર. બીજો પ્રકાર છે તો કે યુનિફોર્મ એટલે મતલબ શું કે બધી જ વસ્તુ એક જ પેટર્નમાં, એક જ યુનિફોર્મ. આપણે કહીએ ને કોઈ પણ સ્કૂલમાં હોય તો તમે શું યુનિફોર્મ હોય, બરાબર. તો યુનિફોર્મનો મતલબ શું કે બધી વસ્તુ એક જ. નોન યુનિફોર્મ એટલે કે બધી વસ્તુ એક જ સમયે એક જ રહે નહીં. પછી છે રોટેશનલ ફ્લો અને પછી છે બીજો ભેગો ઇરરોટેશનલ. જો બધામાં એક સ્ટેડી અનસ્ટેડી, યુનિફોર્મ નોન યુનિફોર્મ, રોટેશનલ ઇરરોટેશનલ. એટલે રોટેશનલ એટલે કે બધાની ડાયરેક્શન જે છે ફરવાની, પોતાની ધરી ઉપર જે ફરે છે એક દિશામાં હોય છે, ને ઇરોટેશનલમાં એક જ બાજુ ફરતા નથી. પછી જો 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ, 3 ડાયમેન્શનલ ફ્લો, આ ડાયરેક્શન ઓફ ફ્લો છે કે કેટલી બાજુ એ ડાયરેક્શનમાં ફ્લો કરી શકે છે. અને લાસ્ટ છે લેમિનાર ફ્લો અને ટર્બ્યુલન્ટ ફ્લો. મારી દ્રષ્ટિએ લેમિનાર ફ્લો અને ટર્બ્યુલન્ટ ફ્લો જે છે એ વધારે આઈએમપી છે સમજવા માટે,
બરાબર. લેમિનાર એટલે કે એક જ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થતી હોય લેયર બાય લેયરમાં, અને ટર્બ્યુલન્ટમાં તમે એક પ્રકારની સ્મોક રિંગ જોઈ હશે જે પ્રકારે. ટર્બ્યુલન્સ એક પ્રકારનો ઉદ્ભવ થાય. ટર્બ્યુલન્સ એટલે કે અડચણ ઊભી થાય કોઈ પણ ફ્લોમાં. તમે આમથી આમ ફ્લો કોઈને પાણીને તમે કે કોઈ પણ ફ્લૂડને તમે અહીંયાથી આમ ઘા કર્યું કે આમ ફેરવ્યું તમે અહીંયાથી ઘા એક બાજુ તમે ડાયરેક્શનમાં આપણે ઢોળ્યું તમે એને, તો એ એક જ ડાયરેક્શનમાં આમ કેમ લેયર જતો હોય છે એવી રીતે. બરાબર. સમજી લો કે આ સરફેસ છે, તમે અહીંયાથી આ એક ડબલામાં સમજી લો કે આ ફ્લો આમથી આમ ઘા કરો છો, તો સમજી લો કે આટલો આખો ફ્લો છે, તો અહીંયા આ ફ્લો સરખો પડ્યો હતો. અહીંયાથી ફ્લોનો જથ્થો કેવો હતો? વધારે. પછી અમુક ફ્લો નીચે આવી ગયો એટલે અહીંયા આટલો પહોંચ્યો. પછી તો આ શું છે? એક જ ડાયરેક્શનમાં શું બતાવ્યું? આ ફ્લો અહીંયાથી વધતો ગયો વધતો ગયો વધતો ગયો અને સાવ અહીંયા કેટલો થઈ ગયો? ઘટી ગયો. બરાબર. એટલે આ ફ્લો પહેલાં આટલો હતો થોડો ઉપર, પછી ધીમે 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 કરીને આ વસ્તુને એકદમ લેમિનાર ફ્લો કહેવાય આને. જેનો પ્રવાહ જે છે એ સાથે વધતો જાય, એનો જથ્થો પણ શું થતો જશે? આમ પથરાતો જશે અને ઘટતો જશે. બરાબર. એક પ્રકારનો લેમિનાર ફ્લો થયો. ટર્બ્યુલન્સ ફ્લોની વાત શું કહે છે કે એક જ ડાયરેક્શનમાં આ વસ્તુ જેમ તેમ ટર્બ્યુલન્સ ફેલાવે છે, એકબીજા સાથે આમ ડાયરેક્શન એની વિરુદ્ધ થઈ જાય છે, એટલે એ વસ્તુ રહેતી નથી. ચલો સ્ટેડી ફ્લો જરાક વ્યવસ્થિત સમજી લઈએ. સ્ટેડી ફ્લોમાં મેં તમને કીધું કે સ્થિર અવસ્થામાં રહે છે. અને બીજું પણ એક વસ્તુ આમાં જે ખાસ લખવી પડશે કે જે પ્રવાહમાં ફ્લુઇડના ગુણધર્મો જેવા કે વેગ, દબાણ, તાપમાન, બરાબર, આ ત્રણ વસ્તુ યાદ રાખવી પડશે. વેગ એટલે શું થાય તમને પહેલાં ખબર હોવી જોઈએ. બરાબર. વેગ એટલે સદિશ રાશિ છે, સ્પીડ એટલે અદિશ રાશિ. સ્પીડ એટલે કે ગતિ. બરાબર. વેગ એટલે સદિશ રાશિ છે, યાદ રાખજો. બરાબર. વેગ એટલે કે અંતર્ભાગ્યા સમય થાય, ઝડપ એટલે પણ અંતર્ભાગ્યા સમય થાય, પણ વેગ જે છે એ સદિશ રાશિ છે, એટલે કે એને કઈ દિશામાં તમે આગળ લઈ જાઓ છો એના સાથે પણ એને સંબંધ છે. બરાબર. એટલે કે વેગ, દબાણ, તાપમાન વગેરે કોઈ એક બિંદુ આગળ સમયાંતરે બદલાતા ન હોય ત્યારે તે પ્રવાહને સ્ટેડી ફ્લો કહેવામાં આવે છે. આ ફ્લોનો પ્રવાહ જે છે એ આમાં દર એટલે કે કોઈ પણ સમય પ્રમાણે આપણે કહીએ ને કેટલા દરે કેટલા સમય, એનો દર જે છે એ અચળ રહે છે. આથી એક ધારા પ્રવાહ પરથી વહેતું પાણી એ સ્ટેડી ફ્લોનું ઉદાહરણ છે. એટલે એક ધારા પ્રવાહથી વહેતું હોય એને કહેવાય. હવે એક ધારા પ્રવાહથી વહેતું ન હોય, તમારો વેગ, ઘનતા, દબાણ ને તાપમાન આ વસ્તુ સરખી ન રહેતી હોય તો એને શું કહેવાય? અનસ્ટેડી ફ્લો કહેવાય. બરાબર. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે વાલ્વને બંધ કરતી વખતે મળતો પાણીનો પ્રવાહ. તમે વાલ્વને બંધ કરો, પહેલાં ફૂલ ફ્લો હોય, પછી ધીમે થોડોક બંધ કર્યો તો થોડોક ઓછો ઘટી ગયો, સાવ બંધ કરી નાખ્યો, સમૂરો બંધ થઈ ગયો, તો આ પ્રવાહ શું થયો? સ્ટેડી રહ્યો? ન રહ્યો, બદલતો રહ્યો, તો અનસ્ટેડી કહેવાશે એને. પછી જે યુનિફોર્મ ફ્લો, જે પ્રવાહની સિસ્ટમના જુદા જુદા બિંદુએ ફ્લુઇડનો જે વેગ જે છે એ અચળ રહેતો હોય છે. ખાસ યાદ રાખજો, આપણે પહેલાં વેગની વાત કરી, દબાણ, તાપમાનની વાત કરી, બધાની વાત કરી, આમાં ખાલી વેગની વાત કરે છે યુનિફોર્મ ફ્લોમાં. બરાબર. આ પોઈન્ટ્સ જ જોશે એક્ઝામિનર જ્યારે પણ તમે કાંઈ વસ્તુ લખશો, કાંઈ પણ પૂછશો. જે વેગ જે છે એ અચળ રહે છે. ક્યારે? તો કે તમે આપણે સમજી લો કે સવારે 9 વાગે એક વસ્તુને ચેક કરી તો કે એનો વેગ 25 મીટર પર સેકન્ડ કેવી રીતે આવતો હતો. સાંજે 4 વાગે પૂછાય જોયું તો પણ એનો બદલાઈ ગયો, તો એ વેગ અચળ કહેવાય? તો કે ન કહેવાય. બરાબર. એ 25 જ આવે, એ જે વસ્તુ જે શરૂઆતમાં હતી એ જ વસ્તુ અચળ રહેતી હોય, એ જ વસ્તુ આવતી હોય ફરીથી, તો એને યુનિફોર્મ ફ્લો કહેવાય છે. નીચે એક્ઝામ્પલ આપ્યું છે કે પાઇપમાંથી એક ધારા દરથી વહેતા પાણીનો પ્રવાહ યુનિફોર્મ ફ્લોનું ઉદાહરણ છે. ચલો પછી છે નોન યુનિફોર્મ ફ્લો. તો જુદા જુદા આડછેદવાળા પાઇપ અને ખુલ્લી ચેનલમાંથી વહે. જુદા જુદા આડછેદ એટલે કે તમે પાણીનો પ્રવાહ જે છે એ અલગ અલગ જગ્યાએથી પાઇપનો અલગ અલગ પાઇપ આવતા હોય, અલગ અલગ એમાંથી વહેતા હોય, તો એનો પ્રેશર એમાં વધી જાય, ઘટી જાય. આપણે કહીએ અડધાનો પાઇપ છે અને પોણાનો પાઇપ છે, તો એ શું છે? એક પ્રકારના એના આડછેદ છે. આડછેદ એટલે કે ક્રોસ સેક્શન્સ. બરાબર. આ પાઇપ છે સમજી લો. બરાબર. તો આને જે કહેવાય આટલા ભાગને એને આડછેદ કહેવાય. એટલે કે આ કેટલાનો ડાયામીટર છે એનો, અડધાનો પાઇપ ને પોણાનો પાઇપ ને એ વસ્તુ એ જ છે. બરાબર. આ રીતે તમને જરાક સમજવું પડશે. રોટેશનલ ફ્લો એટલે કે ફ્લુઇડના કણો જે હોય પ્રવાહ દરમિયાન એ પોતાની ધરી આસપાસ પણ ફરતા હોય ત્યારે તે પ્રવાહને રોટેશનલ ફ્લો કહે છે, અને એમાં વમળ ઉત્પન્ન થાય છે. જો ફ્લુઇડ માસમાં એક જ આડછેદ પર ગતિની તીવ્રતા જુદી જુદી હોય તો ફ્લુઇડના કણો પર કોણીય બળ લાગે છે, એટલે કે ગોળ ગોળ પોતાની રીતે એ ફરતા હોય છે. મિક્સચરમાં પાણીનો પ્રવાહ હોય તો એ શું હોય? પોતે પણ ફરતા હોય. વોશિંગ મશીનમાં પણ પાણી જે છે એક જ ડાયરેક્શનમાં એવી રીતે ફરતા હોય છે. બરાબર. આ બધી વાત થઈ 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ
એ ડાયરેક્શન ઉપર આધાર રાખે છે કે એક જ દિશામાં હોય, 2 ડાયમેન્શનલમાં 2 દિશામાં એના ગુણધર્મો હોય અને 3 ડાયરેક્શનમાં 3 બાજુમાં એના ગુણધર્મો હોય. બરાબર. લેમિનાર ફ્લો ખાસ મારા દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ એની ડેફિનેશન વાંચીએ છીએ. ખાલી તમને અલગથી પણ પૂછે છે કે લેમિનાર ફ્લો અને ટર્બ્યુલન્ટ ફ્લોને ડિફાઇન કરો, ડેફિનેશન આપો એની. બરાબર. તો જરાક ધ્યાનથી સમજી કે જે પ્રવાહમાં ફ્લુઇડના કણો એક સીધી રેખામાં આગળ વધતા હોય, મેં તમને હમણાં જ આગળ એની ફિગર બતાવીને સમજાવી હતી કે એક જ દિશામાં આગળ વધતા હોય તો તેને ફ્લુઇડના પડ બની જાય છે, આખો લેયર બની જાય છે. બરાબર. જે એકબીજાની સાપેક્ષમાં સરળતાથી સરકતા હોય છે. બરાબર. એકબીજા ઉપર સરકતા હોય છે તો તે ફ્લોને લેમિનાર ફ્લો કહે છે. હવે એના પર કયા પરિબળો અસર ઉત્પન્ન કરતા હોય છે કે તો એની સ્નિગ્ધતા, એક પ્રકારની એની કહીએ તો કે ચિકાસ કેવી છે એની. પછી છે કે એનો ફ્લુઇડનો વેગ ઓછો હોય અને એના માટેનો માર્ગ જે છે એ કેવો હોય, સાંકડો હોય. લેમિનાર પ્રવાહનો ઘર્ષણ વેગ જે છે એ કેવો છે તો કે ઓછો, તો કે એનામાં ફ્રિક્શન જે છે એ પ્રમાણમાં ઓછું લાગે છે, સરળતાથી સરકે છે એકબીજા ઉપર, એટલે ફ્રિક્શન કેવું હોય, ઓછું છે. બરાબર. અને વેગને સમપ્રમાણ છે. જ્યારે ફ્લો જે છે એનો માટેનો રેનોલ્ડ્સ નંબર છે. હવે રેનોલ્ડ્સ નંબર જે છે ને થોડુંક તમે એમાં વધારે કેટલા પ્રકારના ફોર્સ લાગે છે, ઇનર્શિયા ફોર્સ આ બધા લાગે છે, એના એક પ્રકારનો આંક છે, એના એક પ્રકારના નંબર છે. આપણે સમજી લો કે અત્યારે હવાનું જે તાપમાન છે તો તાપમાન એક પ્રકારનું શું છે તો કે એક તમને બતાડે છે કે ભાઈ 30 ડિગ્રી, તો કે તાપમાન એક તમને એનું બતાવે છે કે અત્યારે વાતાવરણમાં એનું કેટલી છે, ગરમી કેટલી છે, હીટ કેટલી છે. તાપમાન પોતે કંઈ છે એક નંબર્સ છે, એક પ્રકારનો આંકડો તમને આપે છે. બરાબર. હીટ અને જે એના વચ્ચેનો તફાવત છે એ વસ્તુનો એ જ છે. તો કે રેનોલ્ડ્સ નંબર એક પ્રકારનો તમને આંક બતાવે છે કે ભાઈ આનામાં ઘર્ષણ કેટલી છે, 2000 કરતાં ઓછી, એટલે કે એમાં ઘર્ષણ ઓછું થાય છે, એટલે એને લેમિનાર ફ્લો કહે છે. હવે આમાં આગળ તમે જોશો તો રેનોલ્ડ્સ નંબર જે ટર્બ્યુલન્ટ ફ્લોમાં હોય તો એ 4000થી વધારે હોય છે. 2000થી 4000ની વચ્ચે એટલે મીડિયમ રેન્જ, 4000થી વધારે તેમાં ઘર્ષણ ઓછું એટલે ટર્બ્યુલન્ટ ફ્લો, અને 2000થી નીચે એટલે એ લેમિનાર ફ્લો. બરાબર. ટર્બ્યુલન્ટ ફ્લો વિશે વાંચીએ તો કે જે પ્રવાહમાં ફ્લુઇડના કણો જે છે એ અસ્તવ્યસ્ત અને અવ્યવસ્થિત રીતે, આ બે શબ્દ એમાં આવવા જોઈએ ફરજિયાત, અસ્તવ્યસ્ત અને અવ્યવસ્થિત ગતિ રીતે આગળ વધતા હોય કે ગતિ કરતા હોય, એટલે કે ફ્લુઇડના કણોનો વેગ જે છે એ જુદી જુદી દિશામાં જુદો જુદો હોય અને કણો એકબીજા સાથે અથડાતા હોય. એકબીજા સાથે અથડાય એટલે શું થાય, ટર્બ્યુલન્સ ઉદ્ભવ કરે. એટલે એક કાંઈ તમને ચોક્કસ લેમિનાર ફ્લોની જેમ રિઝલ્ટ મળે નહીં, આગળ એક ડાયરેક્શન પણ મળે નહીં, અને એનું વેગમાન શું હોય, બદલતું રહે. એટલે એના પ્રવાહને કેવા હશે, ટર્બ્યુલન્ટ. અને આમાં શિયર સ્ટ્રેસ વધુ લાગે છે અને ઘર્ષણ વ્યય પણ વધારે લાગે છે. ઓનામાં જે વસ્તુ ઓછી હતી એ જ વસ્તુ આનામાં વધારે છે. ઓમાં શિયર સ્ટ્રેસ પણ ઓછી લાગતી હતી, આમાં શિયર સ્ટ્રેસ વધુ લાગે છે. ઓમાં ઘર્ષણ ઓછું હતું તો આમાં ઘર્ષણ વધારે લાગે છે. બરાબર છે. પૂરના સમયે, આ ઉદાહરણ ખાસ લખો તો બહુ સારું, કે પૂરના સમયે નદીમાં વહેતો પાણીનો પ્રવાહ એકદમ ભૂરપાટ સ્પીડથી આવતું હોય. બરાબર. એમાં ઘર્ષણના કારણે પાણા પણ એમાં ભેગા આવતા હોય તો એ વસ્તુ સમજી શકો છો કે ઘર્ષણાંક કેટલો હશે એનો. બરાબર. હવે આગળ ફ્લુઇડના ગુણધર્મો જે છે એ આવતા આપણે લેક્ચરમાં જોઈશું. બરાબર. આજે અહીંયા સુધી રાખીએ છીએ.